અખિલ કચ્છ સમેજા થેબા સમાજની મુન્દ્રા તાલુકાની શહેર સમિતિ દ્વારા સમાજમાં એકતા ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવનાને મજબૂત કરવાના હેતુથી ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી। સમાજના જિલ્લા પ્રમુખ સાહેબ અબ્દુલ શાહિદ સમેજા, મૌલાના અલિફ નક્શબંધી સાહેબ અને અબ્દુલ વહાબ સાહેબ સહિતના વક્તાઓએ શિક્ષણને સમાજ પ્રગતિની ચાવી ગણાવી યુવાનોને ઉચ્ચ શિક્ષણ, નૈતિક મૂલ્યો અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં શૈક્ષણિક સન્માન સમારોહ, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય તપાસ અને રમતગમત જેવી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સર્વાનુમતે સંકલ્પ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન હુસેન સુલતાનભાઈ સાંડાઓએ કર્યું હતું। ત્યારે આભાર વિધિ મુન્દ્રા તાલુકા પ્રમુખ હાજી ઇસાકભાઈ સમેજા દ્વારા કરવામાં આવી હતી। સમાજના વિવિધ તાલુકાના હોદ્દેદારો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુલતાનભાઈ ગામ સાળાઉ, ઉપપ્રમુખ મુન્દ્રા તાલુકા અખિલ કચ્છ સમેજા થેબા સમાજ। અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજને એકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમ વધે અને સમાજ આગળ આવે અને વધુ શક્તિશાળી બને તે હેતુ માટે કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં શિક્ષણ, રોજગાર, યુવાનોને આગળ વધવાનો અમારો પ્રયત્ન છે અને સમાજને વધુ શક્તિશાળી બને એવો અમારો પ્રયત્ન છે। સમેજા અબ્દુલ શાહિદ આદમ છે, હું એડવોકેટ છું અને સાથે સાથે અખિલ કચ્છ સમેજા થેબા સમાજનો જિલ્લાનો પ્રમુખ છું। આજે મુન્દ્રા શહેર અને તાલુકા સમેજા થેબા સમાજ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્નેહ મિલન અને વિવિધ હોદ્દેદારોની વરણી અને સમાજમાં કઈ રીતે સમાજના લોકોને ઉપયોગી થઈ શકાય, સમાજના લોકોને કોઈ પ્રશ્નોની નડતર હોય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું। અખિલ કચ્છ સમેજા થેબા સમાજના લોકો માટે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવાનું, સમાજના લોકોને નડતા જે પ્રશ્નો છે તેના માટે તાલુકા સમિતિ છે, શહેર સમિતિ છે અને જરૂર પડે તો જિલ્લા સમિતિ છે ભુજ મધ્યે, ત્યાં કોઈ પણ સભ્ય પોતાની જે પણ જરૂરિયાત હોય કે એને જે પણ મુશ્કેલી હોય કે એના જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટે સંપર્ક કરી શકે છે અને જરૂરથી ઇન્શાલ્લાહ અમે એવા પ્રયત્નો કરશું કે એનું અમે નિરાકરણ કરી શકીએ। હા, એના વિશે આપણે શિક્ષણની ઘટ વિશે તમારો સારો એક પ્રશ્ન છે કે આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકાર તરફથી અત્યારે ટેટ, ટાટ, ટેટ 1, ટેટ 2 ની પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણ લેવલે ટૂંક સમયમાં પ્રિલિમ્સ યોજાઈ ગઈ છે। હવે મુખ્ય પરીક્ષાઓનું આયોજન થશે। મને એવું લાગે છે કે 16 ઓગસ્ટે એક્ઝામ છે, તો એનામાં આપણા સમાજના અને આપણા કચ્છના વિવિધ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે અને જે ઘટ છે સરકાર તરફથી આપણે આપણા સમાજના માધ્યમથી પણ એક માંગ કરીએ છીએ કે આ શિક્ષકોની ઘટ છે એ વધુમાં વધુ પૂરવાય અને જેથી કરી કચ્છનું શિક્ષણ છે એ ખોરવાય નહીં અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે લાભ મળે। ભવિષ્યમાં આપણે સરકારને એવી પણ વિનંતી કરીએ કે સ્પર્ધાત્મક એક્ઝામ છે, વિવિધ ભરતીઓની એક્ઝામ છે, એમાં જેમ બને તેમ સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવે અને જરૂરત પડે તો આપણે એની ભરતી કરવામાં આવે।